રામ રામ જય દ્વારકાધીશ જય મુરલીધર મિત્રો, કેમ છે યુટ્યુબ ફેમિલી? સ્વાગત છે નવા બ્લોગમાં. તારીખ આજે 17/2/2024 સવારના પોરમાં ઉઠીને જો તૈયાર થઈ ગયો જાનમાં જવાનું એક જગ્યાએ ગામમાં. હમણાં કાલ માનવાનું ગયા હતા ને જમવાને, અત્યારે જો જાનમાં જવાનું ચાલો થોડીક વારમાં નીકળું. તું જો કાકાની આવી અત્યારે ફૂકડી સવારમાં, અને હું એમનો જાઉં કાકા એક આવું ને ભેગા માં ભેગા જાનમાં અંબે જવાનું હોય. પેલા હાલો અહીંયા ફૂકડી જો ગોઠવે હે, ઓલી જિંદગી ફૂકડી છે ખીમભાઈ નંદાણી ને ઓલે ટ્રેક્ટર ફૂકડી બે નું જ છે. તો અત્યારે જાન કરે ને હું પાછો આવતો રહ્યો હું ઘરે આવ્યો ને સીધો બાપાએ લગાડી દીધો કામે ભૂકો ભરવા. માલને નાખવાના જે વાળો ભૂકો ભરવા જાઉં. અને હજી હું ને રામુ કાકો ગયા હતા જાનમાં અહીંયા. પછી જો કાકાએ ફૂકડી જાય આવી લીધી એટલે કાંતું જ હવે કાઢવાનું હોય જીરાનું. બાકી કાયદેસર જીરું નીકળી ગયું. પછી એક માલનું કરી લઈને પછી જાય એમની ચક્કર મારી આવે. માલને ભૂકો નાખી દીધો ને અત્યારે જવાનું ખબર તમને કાલ વાત કરી હતી ને ઓલી કેસીસ લેવા જ આવી ગયો હે સાઈડલીને પાઇપ ટૂંકમાં. ચાલો તો ફટાફટ હું બાપુ જઈ ખંભારી પાઇપ લેતા આવી. અત્યારે ફૂકડે જવા એમ નથી, ટાઈમ નથી, પછી નિરાતે જાઓ. ચાલો ફટાફટ જઈ ખંભારી. તો જો આ કેસીસ આવી ગયા, આ પાઇપ આખી પડી ની પાઇપ આ ભાઈ માપથી રીતના લખી દીધો હતો ને ગામમાંથી રીતના લઈ આવ્યા. આજે દેવા મળી જવાના. ચાલો હવે અત્યારે ટાઈમ થઈ ગયો એમ માલ પાવાનો. હું જાઉં હું ભાવની મોટર ચાલુ કરવા. તો જો ફૂકડી હાલે કાકાની હેરા તો બહુ વહેલા નીકળી ગયા. હવે આ કાંતું કાઢે કાંતામાં સારું જીરું આવે બહુ. જો ઓલે છે બોરા પડ્યા 20 બોરાની આજુબાજુ શું હોય જીરું. સામે જો આ કાકા ટ્રેક્ટરમાં કંઈક કરે છે, જોડાવતા લાગે કંઈક વસ્તુ. અહીંયા ખીમભાઈનું ટ્રેક્ટર આવ્યું હોય ફૂકડીમાં અને જીરું દેખાડું બોરામાં કેવું કે આવજો. આ જીરું હે ગુજરાત 4. તો જો મિત્રો આવું કંઈક જીરું હે મસ્ત. 20 બોરા થયા. હજી થોડુંક કાંટું કાઢવાનું બાકી છે, અત્યારે કામકાજ હાલે છે બધું વારી બાકી જીરું. અત્યારે જો બધું જીરું નીકળી ગયું અને અત્યારે બોરાઈ ઘેર જવા દેવાના સીધા. અહીંયા ઘર પડખે છે પણ અંદર રાખ દેવાના હોય કેમ કે જીરાનો ભાવ બહુ છે, એ ભરોસો ના કરાય. હું ઢેરો લઈ આવ્યો, ઢેરોથી મોં બાંધી પછી ટોલીમાં ચડાવીને ઘેર. તો જો ન્યારની મોટરમાં વળી પાછું કંઈક થઈ ગયું. હમણાં 2-3 દી પહેલાં જ કાઢી પાછી ન્યારમાં ઉતારી પછી ચાલુ કરી ત્યાં રેડી આવેલી એકાદ દી. પછી પાછું અત્યારે એવું લાગે હા તો ક્યાંક ભરી ગયો, કેબલમાં હાંધા બહુ છે. હાલો તો ફટાફટ હવે ને અત્યારે ન્યારની મોટર પહેલાં તો ખેંચવાની છે ટ્રેક્ટરથી. હાલો મોટર તો અત્યારે કાઢીને રાખી દીધું કે હું ફોલ્ટ થઈ જડ્યો નથી. હું આવ્યો હું અત્યારે લીલું વાટી દીધું હોય બાપુએ અને બાપુ ગા દોવરાવે છે તો હું લીલું ભરવા આવ્યો. હું ફટાફટ લીલું ભરી જાવ દો. વાગી ગયા છે અત્યારે 7:20. હું ને બાપુ જો તેલ ચડાવવા અને આ કેસીસ દેવા જાય હું ગામમાં. હાલ તો ફટાફટ જાય તો વહેલા આવતા રહીને પછી બ્લોક એડિટ થાય. વાગ્યા છે અત્યારે મિત્રો 8:13. ગામમાંથી હમણાં જ હજી પૂગ્યો હું. કેસીસ દેવા ગયા હતા ને તેલ ચડાવવા ગયા હતા અને પછી બાપુએ દાઢી કરાવી. એમાં થોડુંક મોડું થઈ ગયું ને આજ કામકાજમાં બપોર પહેલાં હું જાનમાં ગયો હતો ને આવીને પછી તો કંઈ એવું કર્યું નથી. માલનું બધું કર્યું ને પછી આ કેસીસ લેવા ગયા ને પાછી ભાઈ ગામમાં પુગડવા ગયા. અને કાકાનું જીરું વીઘે કેટલું થયું તમને કહું તો વીઘે 4-5 મણ ઉતરશે. એથી વધારે કઈ રીતના હજી જોખાણો નથી પણ આટલો સરેરાશ અંદાજ લખાવ્યો કે 4-5 મણની ઉપર વયું જાય વીઘે એવી રીતના. અને કુલ 20 બોરા ભરાણા. તમને બોરા મેં બધા દેખાડ્યા કેટલી ભરતી, મને કેટલા મણના હોય ખબર નહીં પણ એ 20 બોરા ભરાણા ચોખ્ખા જીરાના. કાંધાનું બધું કાઢતા એ ચોખ્ખું જીરું હોય ને એના 20 બોરા ભરાણા. કાંધું નવી ચોખ્ખું કરવાનું બાકી છે. ફૂકડી અત્યારે કાકાને બધી હાલે ગઈ ને અમારે તો હજી વાહલી કટકીનું જીરું ઉપાડવાનું હોય પછી એના હેરા વળીએ હુકા હે થોડાક દી ફૂકડી. અમારે તો હજી વાર લાગશે મિત્રો. બાકી એવું કંઈ કામકાજ કર્યું નથી મિત્રો. તો હાલો તો મિત્રો આનો બ્લોગ હમણાં એન્ડ કરી. બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટ કરજો, લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો મારા ચેનલને. મળશે કાલે. તાલગન જય દ્વારકાધીશ.